નમસ્કાર મિત્રો, હું છું સુનિલ ચૌહાણ અને અનેક કલાકારોને તમારી સમક્ષ પોડકાસ્ટમાં લઈને આવ્યો છું. અનેક કલાકારો સાથે મુલાકાત કરાવી છે. એવી જ આજની આ મુલાકાત એવા ગામડાના નાના કલાકાર, નાના તો ના કહી શકાય કારણ કે ઘણું બધું ગુજરાતમાં નામ છે, ઘણા બધા ગુજરાતમાં હિટ ગીતો આપ્યા છે, ઘણું મોટું નામ છે. તો એવા કલાકાર સાથે મળીશું અને એમની જીવનમાં કઈ રીતે સંઘર્ષમાંથી કઈ રીતે એ સફળતા તરફ આવ્યા છે, આજે ઘણું મોટું નામ છે તો એની પાછળ પણ એમને કેટલો સંઘર્ષ કર્યો છે એ વિશેની વાત કરીશું, મુલાકાત કરાવીશું અને એમના જીવનનો અનેક પરિચય તમારી સાથે કરાવીશ. કારણ કે તમે એમના ગીતો સાંભળ્યા હશે આટલા સમયથી, પણ કદાચ એ કલાકાર ક્યાંથી આવે છે, ક્યાંના કલાકાર છે, એ બાબતોથી આપ સાવ અંજાણ હશો. તો આજે તમારી સાથે મુલાકાત હું જરૂરથી કરાવીશ. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર જી, આજના પોડકાસ્ટમાં આપનું હું સ્વાગત કરું છું. જી, તો મુકેશભાઈ, આપ સંગીતમાં આપનું ઘણું બધું નામ છે, જે અનેક બાબતોને લઈને તમારી સાથે આજે હું મુલાકાત કરીશ. તો સૌ પ્રથમ તો મુકેશભાઈ હું એ વાત કરીશ કે આપ કયા ગામથી આવો છો? હું વિરમપુરથી આવું છું. બરાબર, બનાસકાંઠા, વિરમપુર. હા. જી, મુકેશભાઈ, આપ સંગીત સાથે જોડાયેલા છો, તો આપણે ક્યારથી એવી પ્રેરણા મળી કે હું સંગીતમાં જોડાવું, સંગીતની સાથે ગીતો ગાઉં? આપ જે શાળામાં ભણી રહ્યા હતા, હા. સ્કૂલમાં, હા. ત્યારથી તમને સંગીત સાથે પ્રેરણા હતી? હા, ત્યારથી જ હતું. સ્કૂલમાં હું ભણતો પહેલા ડીસા ભણતો, ત્યાં હોસ્ટેલમાં રહેતો, ત્યારથી જ મને એક મિત્ર મળ્યો, ત્યારથી જ મિત્ર સાથે થોડી મુલાકાત થઈ, ત્યારથી મને સંગીતનો વિચાર આવ્યો, ત્યારથી જ બરાબર, સંગીતનું ચાલુ કર્યું. કેટલા સુધી આપ ભણેલા છો? ભણેલો તો હું 10 સુધી છું. બરાબર, 10 સુધી ભણેલા છો. 1 થી 10 ધોરણ સુધી તમે ગામની શાળામાં ભણ્યા હતા કે તમારા ડીસાની તમે વાત કરો ત્યાં ભણ્યા? 1 થી 8 સુધી હું વિરમપુર જ વિરમપુરની ભણ્યો હતો. શાળામાં ભણ્યા છો. પછી 9-10 ડીસા ભણ્યો. બરાબર. આપ 1 થી 8 ધોરણ સુધી વિરમપુરની ગામડાની શાળામાં ભણ્યા હતા. એ વખતે તમે કોઈ ભજન ગાતા ખરા એમ? એ વખતે હા ગાતો હતો. બરાબર. ત્યારે તમને કેવું લાગતું હતું? આમ કલાકાર બનવા પૂરતું ગાતા હતા કે ખાલી મજાક મસ્તીમાં એવું લાગતું હતું કે ભજન ગાયા ને બસ આ રીતે? કેવું લાગતું તમને? ના, ત્યારે તો કલાકારનો તો કોઈ વિચાર્યું નતું, પણ ત્યારે એક શોખ જ હતો પહેલેથી જ ગાવાનો, કે એટલે પ્રાર્થનામાં ગાઈ લેતા અમે. બરાબર. એ વખતે તમે કોઈ એવો ટાર્ગેટ નહોતો કે હું કલાકાર બનવું, મોટો સંગીતકાર બનવું, મારું નામ થાય, એવું કોઈ જ નતું? ખાલી એક વિદ્યાર્થી જીવન કેવું હોય મજાક મસ્તી એ રીતે તમે જીવન જીવતા એમ? પછી તમે 1 થી 8 સુધી ગામની શાળામાં ભણ્યા, પછી ડીસા ગયા. બરાબર. ત્યાં તમે 10 ધોરણ સુધી ભણ્યા, બરાબર ને? પછી તમને ક્યાંથી એવું લાગ્યું કે હું કલાકાર બનવું? આમ પ્રેરણા કોની જોડેથી મળી તમને? પ્રેરણા મારો એક મિત્ર હતો, વાવથરાદનો મિત્ર હતો, એ ડીસા રહેતો, અમારા હોસ્ટેલના બાજુમાં રહેતો, કે ત્યાંથી એ પોતે કલાકાર હતો. તો એમ એ બાજુમાં હતો, હું હોસ્ટેલમાં જે પ્રાર્થના ગીતો એવું ગાતો, એ સાંભળીને એ પણ મને કહેતો કે તું સારું ગાય છે ને તું પણ આ લાઈનમાં જોડાઈ શકે છે એમ. તો એ વખતેથી હું એમની જોડે થોડું શીખતો, અને ત્યારથી જ મને લાગ્યું કે હું પણ કલાકાર બને. બરાબર. શું નામ હતું એ તમારા મિત્ર? મારા મિત્રનું, એ મારા આઈડલ છે ને, એને ગુરુજી બી પણ માનું છું, કે કલ્પેશભાઈ ગોરાકા. કલ્પેશભાઈ ગોરાકા. બરાબર. એમની જોડેથી મને પ્રેરણા મળી કે હું કલાકાર બની શકું એમ. તો એ કલ્પેશભાઈ જે હતા એ તમારા મિત્ર કહેવાય આમ, અને આમ તમારા વિદ્યાર્થી બેન્ચના કહેવાય. બરાબર. જી, તો મુકેશભાઈ, હવે હું તમને થોડી બીજી વાત કરીશ કે શું તમે સંગીત સાથે જોડાયેલા હતા? આના પહેલા તમારે કોઈ, તમારા દાદા હોય, તમારા પિતા હોય, કોઈ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલું હતું? ના. બરાબર. મને પણ એક અચંબો લાગી રહ્યો છે કે તમારા પરિવારમાં કોઈ પણ કહેવાય છે કે કલા સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલું નહોતું. બધા સંગીત ક્ષેત્રના બહારના બિઝનેસ સાથે જોડાયેલા હતા. તો છતાં પણ તમે એક ખેતીવાડી હતી, પપ્પાને તમે વાત કરી હતી, તો તમે કઈ રીતે સંગીત ક્ષેત્રમાં જોડાયા? સંગીતમાં એટલે ગાવાનો પહેલેથી જ શોખ હતો, કે એટલે પછી મેં વિચાર્યું કે ગાવાનો શોખ છે એટલે બધા કલાકારોને જોતો, પછી મને એવું લાગ્યું કે હું પણ કલાકાર બનું એમ. ત્યારથી પછી ગાવાનું ચાલુ કર્યું હતું, ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો. પહેલા બધા કલાકારોને ગાતા જોઈને પછી મને બી લાગ્યું ગાવું એમ. ગીતો તો પહેલાથી જ ગાતો, એમ શોખથી ગાતો, એમને શોખ હતો ગાવાનો. કહેવાય છે કે તમને સંગીત ક્ષેત્રમાં જોડાણા એ પહેલાથી પણ તમને શોખ તો હતો જ ગાવાનો, તમે કલાકાર બનવા તો માંગતા જ હતા. બરાબર. તમે કલાકાર બનવા, તમે કીધું કે હું કલાકારોના ગીત સાંભળતો હતો, પછી હું ધીમે ધીમે ગીત બનાવતો થયો. તો હું તમને એ વાત કરીશ કે કલાકારોમાં તમને કયા કલાકાર એવા છે કે તમે એમના ગીતો બહુ સાંભળતા? મારો એમ તો બધા જ કલાકારો સારું ગાય છે, બધા જ કલાકારો ગમે છે, પણ એમ મારું ફેવરેટ કહું તો
રાકેશભાઈ બારોટ. રાકેશભાઈ બારોટ તમારા ફેવરિટ કલાકાર કે જેમને તમે જોઈ સાંભળીને એમના ગીતો સાંભળીને તમે કલાકાર બનવાની કોશિશ કરી, તો એમનું કયું સોંગ છે જે તમને બહુ ખૂબ સારું એવું ગમે છે? રાકેશભાઈ બારોટનું એક સોંગ છે જિંદગીમાં દર્દ છે દર્દમાં મજા. એ સોંગ મારું ફેવરેટ છે, મને બહુ ગમે છે. તમને બહુ ગમે છે પર્સનલી રીતે, એ સોંગ પણ તમને બહુ ગમે છે. મને એ સોંગ ના બે શબ્દો જરા સંભળાવો ને. મારા રોમ કયા કર્મની દીધી રે સજા, મારા રોમ કયા કર્મની દીધી રે સજા, જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા, મારી જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા. શું આપનો સૂર છે, આપનો સૂરનો હું પણ ફેન બની ગયો. બરાબર. તમે વાત કરી રાકેશભાઈ બારોટનું, તમને સોંગ સારું એવું તમે મને પ્રસ્તુત કર્યું મારી સમક્ષ, અને આપના અનેક ચાહકો પણ આપના જોઈ રહ્યા છે. તો હું તમને બીજી એ વાત કરીશ કે તમે એમના સિવાય કેટલા કલાકાર, કોઈ લોક સાહિત્યકાર, તમને કોઈ ડાયરો સાંભળતા હશો, લોક સાહિત્યકારોને સાંભળતા હશો, હાસ્યકારોને સાંભળતા હશો, એવા કોઈ તમારા ફેવરિટ કે એમનો તમે ડાયરો જોતા હોય એવા કોઈ કલાકાર ખરા? હા છે ને, કીર્તિભાઈ ગઢવી, એ ડાયરા ને એમના ડાયરા બહુ જોઉં. બરાબર. કીર્તિદાન ગઢવીના ડાયરા તમે બહુ જોવો છો. હું પણ એમનો બિંગ ફેન છું. અકાપા ગઢવી છે, કીર્તિદાન ગઢવી છે. બરાબર. હું તમને બીજો પ્રશ્ન એ કરીશ કે તમે જ્યારે સંગીત ક્ષેત્ર સાથે જોડાયા ત્યારે તમારું પહેલું સોંગ કયું હતું? મારું પહેલું સોંગ હતું સેડ સોંગ હતું, કર્યો હાચો પ્યાર તોય ના આવ્યો ભલી વાર. એ મારું ફર્સ્ટ સોંગ હતું. બરાબર. ફર્સ્ટ સોંગ હતું તમારું. તમને ક્યાંથી પ્રેરણા મળી કે હું એ સોંગ બનાવું, એના તમને શબ્દો કોને આપ્યા, ક્યાં રેકોર્ડિંગ કર્યું, એ જરા હું એ વિશે થોડું જાણવા માંગુ છું. હા, એ તો અમને વાત કરી એમ જ કે જે કલ્પેશભાઈ ગોરાખા હતા એ અમને ભેગા થઈને અમે સોંગ બનાવ્યું હતું ને એ મારા સાથે હતા ને એમને સાથે રહીને રેકોર્ડિંગ કર્યું હતું. એ સોંગ પહેલું જ. ક્યાં કર્યું હતું સોંગ રેકોર્ડિંગ? એ સોંગ ડીસા કરેલું હતું. કુમાર સોલંકી ભાઈ સ્ટુડિયો હતો, એમની સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું. આપણે પહેલું સોંગ બનાવ્યું, એના પછી લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? લોકોએ તમને કઈ રીતે નિહાળ્યા? પહેલું સોંગ આવ્યું તો એ વખતે પહેલા તો મને કોઈ એટલું બધું કોઈ ઓળખતા નતો. તમને એવું હોય જ નહીં કે હું ખાલી તમે મજાકમાં ગીત બનાવ્યું, તમે એવું નહીં વિચાર્યું હું ગીત બનાવું એટલે મોટો સ્ટાર બની જાઉં? હા, અચાનક બનાવી દીધું. કોઈ મેં પહેલા વાત બી નહીં કરી કે મારે કલાકાર બનવાનું છે એમ. અચાનક એમની માર જોડ ઓળખાણ થઈ એટલે પછીથી ડાયરેક્ટ બનાવી દીધું હતું. પછી ગીત અપલોડ કર્યું, એના પછી વાયરલ થયું થોડું, એના પછીથી બધા જાણતા થયા કે સારું ગાવે છે. મુકેશભાઈ વાસિયા કલાકાર બની ગયો છે, સારું ગાય છે. બરાબર. પછી એના પછી અત્યાર સુધીમાં પછી તમે કેટલા ગીત બનાવ્યા? ગીત તો ઘણા બધા બનાવ્યા છે, લગભગ 30-35 જેવા ગીતો છે. તમારા 30-35 જે ગીતો છે, કહેવાય છે ને કે દરેક વ્યક્તિને તમે જે પ્લેટફોર્મ ઉપર કામ અથવા કોઈ પણ તમે ક્ષેત્રમાં જોડાઓ છો એમાંથી તમને બેસ્ટ પરફોર્મ ગમે કે ભાઈ આ વસ્તુ મને સારી ગમે છે મારા અંદરથી. તમે જેટલા પણ ટાઇટલ માર્કેટમાં આપ્યા, લોકોને આપ્યા, અનેક ગીતો આપ્યા, હિટ ગીતો આપ્યા ગુજરાતમાં, તો એમાંથી કયું ગીત એવું છે જે તમને ખૂબ ગમે છે? આમ કે વારે ઘડીએ તમે ભલે અત્યારે અનેક ગીતો આપ્યા છે, એમાં પણ જ્યારે તમે એ ગીત જે છે તમને અત્યારે પણ યાદ આવે ત્યારે એ ગીતને તમે સૌથી પહેલા નિહાળો છો, એવું કોઈ ગીત ખરું? એક ગીત છે મારું જે ફર્સ્ટ સોંગ છે મારું, પણ એ મને ફર્સ્ટ હતું પણ મને હજુ બી બહુ ગમે છે. એ સોંગ હતું કર્યો હાચો પ્યાર તોય ના આવ્યો ભલી વાર. એ સોંગ હું એ ગીતની બે કડી સાંભળવા, આપના ચાહકો પણ એ રાહ જોઈ રહ્યા છે આપના ગીતની કે એવું તો કયું સોંગ જે મુકેશભાઈને બહુ ગમે છે? હો તારે ભૂલવા જેવું નતું તોય ભૂલી ગયા મને, જા ખુશ રહેજે તું બીજું કહું શું તને, હો તને પામવાનું મારું એક સપનું રે હતું, દિલ તોડતા ના વિચાર્યું મારું સપનું રોળી નાખ્યું, એવી તો ભૂલ શું થઈ યાર, કર્યો હાચો પ્યાર તોય ના આયો ભલી વાર, મેં તો કર્યો હાચો પ્યાર તોય ના આયો ભલી વાર. જી, શું આપના શબ્દો છે. શબ્દો સાંભળીને તમને પણ એ ગીત અત્યારે ફિલિંગ્સ આવી ગઈ છે, તમે પણ ભાવુક થઈ ગયા છો કે ગીત જે તે સમય બનાવ્યું હશે. કઈ સાલમાં ગીત બનાવ્યું હતું? આ 2021 માં બનાવ્યું. બરાબર, 2021 માં બનાવ્યું છે. બરાબર. ત્યારે તમે કયા ધોરણમાં ભણતા હતા? ત્યારે લગભગ હું 9મા ધોરણમાં ભણતો. જી જી જી, બિલકુલ.
તમે જ્યારે પહેલું સોંગ બનાવ્યું, તમને ઘરવાળાને બધાને વાત કરી કે હું કલાકાર બનવા માંગુ છું, મેં ગીત બનાવ્યું, તમે ઘરે પરિવારની તો પરવાનગી લીધી જ હશે, હા તો તમારા મમ્મી પપ્પાએ શું કીધું તમે કલાકાર બનવાની વાત કરી ત્યારે? મમ્મી પપ્પા તો કોઈ નહીં કીધું કે કોઈ વાંધો નહીં, તને જે સારું લાગતું એ તને કામ સારું કર. લાગે એ હા. કરતું, અમે તમારી સાથે છીએ એવું હા. કીધું હશે એમને. પછી તમે કેટલા ભાઈ બહેન છો? અમે એમ તો 6 ભાઈબંધ છો, હમ. 3 ભાઈ અને 3 બેન. તમારા પપ્પા જે છે ખેતી સાથે જોડાયેલા છે? હા, ખેતી સાથે. બરાબર. હવે મેં તમને વચ્ચે આ પરિવાર વિશેની વાત એટલા માટે લાવી છે કારણ કે આપણે તમે વાત કરી કે જીવનમાં જો કોઈ પણ વ્યક્તિ આગળ વધતો હોય, સફળ થતો હોય તો પરિવારથી થતો હોય છે. એટલા માટે મેં તમને પરિવાર વિશેની વાત કરી. તો હવે આગળ સંગીત ફિલ્ડમાં આપ શું કરવા માંગો છો? આગળ હજી મારે સિંગિંગમાં હજી તો મારે આ તો કોઈ ના કહેવાય, હજી તો મારે બહુ શીખવાનું બાકી છે. હા, કહેવાય છે સંગીત એક દરિયો છે હા. અને સંગીતમાં ઘણા મોટા મહાન કલાકારને પણ પૂછીએ તો એવું જ કહે છે કે સંગીતમાં હજી તો હું કશું નથી શીખ્યો, હું ઝીરો છું એમ. જીરો છે. પણ તમને તો લોકો હીરો બનાવે ને, ઝીરો માંથી હીરો બનાવે એમ. તમારા માટે તો કહેવાય છે કે ખેડૂતનો દીકરો એક કલાકાર બને તો મારી દ્રષ્ટિએ એનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. તમારો પરિવાર પણ અત્યારે વિચારતો હશે કે મુકેશ ઘણું મોટું નામ છે તમારું, તમે જ્યારે કોઈ તમારા સમાજમાં જતા હશો, કોઈ પ્રોગ્રામમાં જતા હશો ત્યારે તમારી લોક ચાહના કેવી છે? લોક ચાહના હું ગમે ત્યારે લગ્નમાં જાઉં, પ્રોગ્રામમાં જાઉં, જાણે બજારમાં પણ કઈક જગ્યાએ એમ જાઉં તો લોકો મને કલાકાર કહીને બોલાવે, પછી એમ ફોટા બોટા પડાવે અને એમ બહુ સારું લાગે ત્યાં પેલી પ્રેમ ભાવ એવો. તમને કોઈ એવું કહે કે મુકેશભાઈ કલાકાર આવ્યા ત્યારે તમને શું થાય, અંદરથી કેવું ફીલ આવે? એમ અલગ જ ફીલ લાગે એમ થોડું કે એવું કલાકાર હું કે પણ મારામાં કઈ કલાકાર જેવું છે એટલે હા, લોકો મને કલાકાર કલાકાર કહીને બોલાવી રહ્યા છે. કારણ કે કલાકાર શબ્દ એવો છે ને કે ભલભલાને એવું અંદરથી ફીલ આવે કે મને કલાકાર કીધું. મુકેશભાઈ બીજી વાત એ પણ ઘણી બધી વાતો કરી, તો તમને બીજી એક વાત કરીશ કે આપ કેમ બીજી બધી વાતો તો ઠીક છે, આગળનો અભ્યાસ કેમ આપે ના કરી શક્યા, કેમ ભણી ના શક્યા? અભ્યાસ તો એના પછી તો ભણવાનું ચાલુ જ હતું, પણ પછી કોરોના આવ્યો કે આપણે કોરોના પછી તો લોકડાઉન થયું, એટલે લોકડાઉન પછી તો પછી ભણવાનું છોડી દીધું. પછી એના પછી સિંગિંગમાં થોડું એમ પ્રેક્ટિસ કરતો રહ્યો અને પછી એવી પરિસ્થિતિ ઘરની એવી હતી કે પછી ભણવા પણ નતો ગયો. પછી કંપનીમાં, ફેક્ટરીમાં એમ કામે જતો. કારણ કે પરિસ્થિતિ એવી હતી, એક બાજુ કોરોના અને સમસ્યા ઊભી થઈ જેના લીધે તમે શાળાને અલવિદા કહી દીધી. હજુ પણ તમે ભણી શકો છો, ઘણી નાની આપની ઉંમર છે. મુકેશભાઈ આપણે વાત કરી તો હું તમને બીજી વાત કરીશ. જ્યારે તમે સંગીત ક્ષેત્રમાં આવ્યા ત્યારે તમારો એવો કોઈ મિત્ર ખરા? કહેવાય છે કે બધા જ મિત્ર આપણને સપોર્ટ કરતા હોય છે, પણ એવા કોઈ મિત્ર ખરા કે જેમને તમને બહુ સપોર્ટ કર્યો હોય કે તું ગીત બનાય, તું કલાકાર બન, અમે તારી સાથે છીએ, એવા કોઈ તમારા બાળપણના મિત્રો હોય તો? હા, મારો બાળપણનો મિત્ર છે ને, મારા મામા બી થાય ને મારો એને બેસ્ટ ફ્રેન્ડ પણ માનો છું. એમને પણ કીધું કે તો સારું ગાય છે, તું ગાવાનું ચાલુ રાખ, મારો ફૂલ સપોર્ટ છે. તમારા મામાએ તમને ખૂબ સપોર્ટ કર્યો. તમારા મામાએ તમારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તમારા એ મામા છે. આપ ગીત બનાવતા ત્યારે કોઈ એવું ગીત ખરું કે જે ન ચાલ્યું હોય, તમને એવું લાગ્યું હોય કે હવે હું સંગીતમાંથી નીકળી જવું અથવા સંગીતમાં રહેવું નથી, એવો તમને ક્યારે અનુભવ થયો ખરા? હા, એવો બી અનુભવ થયેલો હે, પણ હું ચાલશે ગીત પ્રેક્ટિસ કરતા રહે, એવું કઈ ને કે ના ચાલે તો એમ સિંગિંગ મૂકી દઉં એમ, પણ મેં તો છતાંય ક્યારેક તો નામ બનશે એમ કરીને ચાલુ જ રાખ્યું છે. કહેવાય છે ગુજરાતીમાં એક પંક્તિ છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતા નથી. એમાં આપના જીવનમાં પણ અનેક સમસ્યાઓ આવી, પણ તમે ક્યારેય સમસ્યાના લીધે તમે રસ્તો ચૂક્યા નથી. તમે એ સમસ્યાને લડવાનું પસંદ કર્યું છે. આજે સફળતા એટલા માટે જ કદાચ તમને સફળતા મળી હોય. મારી દ્રષ્ટિએ સફળતા તમને એટલા માટે મળી છે. મુકેશભાઈ, તમને હું બીજી એ વાત કરીશ કે આપ જે ગીતો બનાવો છો, ગીતો ગાઈ રહ્યા છો, જે અનેક લોક સંસ્કૃતિ વિશેના પણ આપે ગીત બનાવ્યા છે, તો આપને બીજા કયા એવા ગીતો છે કે જે તમે એ પણ ગાતા હો? ભજન છે, એવા બધા તમે ગાતા હશો ને? હા, ભજન બી ગાઉં. ભજન વિશેની વાત કરી તો કોના સૌથી વધુ તમે ભજન કોના સાંભળો છો? ભજન તો આપણા હરિ ભરવાડના. બરાબર, હરિ ભરવાડના ભજનો તમે બહુ સાંભળો છો. એવા કોઈ ભજન કલાકાર ખરા બીજા એમના સિવાય કે તમે એમના પણ ભજન સાંભળતા હો? બીજા તો એમ બીજા
અનિલ નાગોરી એ મારવાડી ભજન પણ મને બહુ ગમે છે, એ બી સાંભળું છું. બરાબર બરાબર પ્રકાશ માળી. બરાબર. તમને કોઈ મારવાડી એવું ભજન ખરું કે તમને આવડતું હોય ગાતા, તમે ગાતા હો, બહુ સાંભળતા હોય એવું? હા, એક સંભળાવો ને જરા મને બે કડી. हल्दी घाटी में समर लड़ो, अरे हल्दी घाटी में समर लड़ो, वो चेतक रो असवार कटे, वो महाराणा प्रताप कटे, वो एकलिंग दीवान कटे, वो महाराणा प्रताप कटे. બહુ સરસ. રાજસ્થાની ભાષા પણ આપ સારી રીતે જાણો છો, અઠે કઠે જાણો. ઘણું બધું આપ એ વિશે પણ જ્ઞાન ધરાવો છો, મને એવું લાગી રહ્યું છે. આપે પેલા હરિ ભરવાડની વાત કરી, તો હરિ ભરવાડનું કયું એવું ભજન છે કે તમને ખૂબ ગમતું હોય? હા, હરિ ભરવાડનું છે કર્મનો સંગાતી મારો કોઈ રાણા મારું કોઈ નથી, એ મને બહુ ગમે છે. એ તમને કર્મનો સંગાતી રાણો મારો કોઈ નથી, એ તમને ભજન બહુ સારું એવું ગમે છે. અને હરિ ભરવાડનું એવું કયું બીજું ભજન છે કે તમને એ પણ બહુ ગમે છે? હા, એ કર્મનો સંગાતી એનો જે પહેલા પાઠ આવતા ને એમાં જે ભજન છે એમાં તો બધા જ ભજનો ગમે છે, પણ ફેવરેટ કહું તો આજ છે કર્મનો સંગાતી. કર્મનો સંગાતી રાણો મારું કોઈ નથી. તો આપે હરિ ભરવાડ વિશેની વાત કરી, તો આપ હરિભાઈનું પણ એક મને સરસ મજાનું ભજન સંભળાવો. આપના પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે આજે તમારી જોડે એવી બધી વાતો મારે ઘટાડવાની છે કે એના પહેલા આપે આપના પ્રેક્ષકોએ ક્યારેય નહીં સાંભળ્યું હોય. આજે જે પણ પ્લેટફોર્મ, જે જગ્યાએ છે એની વાતો બધી કોને કરવાની છે? તમારા પ્રેક્ષકોને કરવાની છે. તમારા પ્રેક્ષકો રાહ જોઈને બેઠા છે, કારણ કે મુકેશ તો ઘણા છે, પણ મુકેશ વાંસિયા જેવું કલાકાર બનવું, મુકેશ વાંસિયા જેવા ગીતો ગાવા એ કદાચ કોઈ નહીં કરી શકે. તો હરિભાઈનું આપ ગીત એક સરસ મજાનું મને ગુજરાતી ભજન સંભળાવો. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, અરે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. સરસ સરસ મજાનું ભજન ગાયું. ખરેખર આપ કહેવાય કે મલ્ટી કલાકાર કહેવાય, કારણ કે તે ભજન પણ ગાઈ શકો છો, રાજસ્થાની ભજન પણ ગાઈ શકો છો, ગુજરાતી ભજન પણ ગાઈ શકો છો, લોકગીતો પણ ગાઓ છો, આપે ડાયરા પણ સાંભળો છો. આ પોડકાસ્ટમાં કદાચ પહેલો એવો પોડકાસ્ટ હશે કે તમારી સાથે આટલી બધી વાતો કરી, એમાં તમે બધું જ જ્ઞાન ધરાવો છો. આપ સાથે ઘણી બધી વાતો કરી મુકેશભાઈ. હું તમને બીજું એ પૂછું છું કે આપ આના આગળની તમને વાત પાછી યાદ કરાવું છું. આપ શાળામાં ભણતા ત્યારે કેવા વિદ્યાર્થી હતા? આમ વિદ્યાર્થી એમ તો મારા વિદ્યાર્થીની વાત કરું છું તો મજા આવી જતી પેલા ભણતો ત્યારે તો. સ્કૂલમાં તો ફરવાની, રમવાની, ભણવાની, મિત્રો સાથેની અનેક એ વાતો બહુ હાલમાં તો યાદ આવે છે. આમ ઠોઠ વિદ્યાર્થી કે હોશિયાર વિદ્યાર્થીમાં તમારી ગણના થતી? હા, તો એમ તો હું તો નતો ઠોઠ ને નતો હોશિયાર, એમ વચ્ચે મધ્યમ કક્ષાનો હતો. બરાબર. તમારા ગુરુજી તમને જે શાળામાં ભણાવતા શિક્ષકો, એમાંથી તમારા કોઈ પ્રિય એવા શિક્ષકો કે તમને ખૂબ ગમતા હોય? હા સર, દિનેશ સર કરીને નામ હતું, એ મારા બહુ ગમતા એ શિક્ષક. કયો વિષય ભણાવતા એ સર? એ ગુજરાતીના હતા. ગુજરાતી વિષય ભણાવતા. અને તમને કયો વિષય છે કે તમને બહુ ગમતો વિષય હોય તમારો? હા, તો ગમતો વિષય એમ તો ગુજરાતી જ છે. ગુજરાતી વિષય તમારો માતૃભાષા છે ને ગુજરાતી, ગમતો જ હોય ને, બધાને ગમતો હોય, ગુજરાતી જ ગમતો હોય વિષય. એવો કયો વિષય છે કે તમને ન ગમતો હોય? તો એ ગણિત એ થોડું ઓછું ફાવતું હતું એટલે ઓછું ગમતું. ગણિત તમને નહોતો ગમતો એમ? બરાબર. આપણે સબ્જેક્ટ વિશેની વાત કરી, શાળા વિશેની વાત કરી. તમે જે શાળામાં ભણીને આવ્યા એ શાળામાં તમે અત્યારે ભણ્યા પછી કોઈ દિવસ જાઓ તો તમને કેવું લાગે? આમ ભણ્યા પછી તો એમ તો ગયો તો નહીં, પણ એમ જવાનો વિચાર હજી ગયો નહીં સ્કૂલ છોડ્યા પછી. બરાબર બરાબર. જે શાળામાં ભણ્યા છો તમને શાળાની યાદ તો બહુ આવતી હશે. બધા જૂના મિત્રો મળે ખરા તમને કોઈ દિવસ? હા, મળે ત્યારે તમે શું કહે? એ તમને ફોન કરે કે તમે અમને સામેથી ફોન કરો? ફોન તો હું બી કરું ને એ બી કરે, વાતચીત તો અમારે થાય છે, પણ
એ ડીસા બાજુનો વધારે ફ્રેન્ડ છે, એટલે એ બાજુમાં ખાસ જવાતું નહીં, એટલે ભેગા મળાતું નહીં, પણ વાતચીત તો થાય છે. ઘણા મિત્રો તમને મળતા હશે ત્યારે તમને એવું પણ કહેતા હશે તું તો સ્ટાર બની ગયો, મોટો કલાકાર બની ગયો, અમને યાદ નથી કરતો, અમને ભૂલી ગયો, એવા પ્રશ્નો કોઈ દિવસ તમારી સમક્ષ રજૂ કરે? હા કરે ને, અમુક મિત્રો હે, અમુક એવું બી કહે કે તું કેમ ભણવાનું છોડી દીધું, આ લાઈનમાં કેમ જોડાઈ ગયો, અને એવું બી કે તું તો કલાકાર બન્યો, હવે અમને તો યાદ નહીં કરે, ને એવું બી કહે ઘણા લોકો તમારી જોડે ફોટો પણ લેવા આવતા હશે. તમે કોઈ જાહેર જગ્યા ઉપર ઉભા હો, પબ્લિકમાં ઉભા હો, ત્યારે તમારી જોડે ઘણા બધા લોકો ફોટો પડાવવા માટે આવતા હશે. કોઈ મેળામાં જતા હશો ત્યારે એવું કહેતા હશે કે જો કલાકાર મુકેશ વાંસિયા આવ્યો, ત્યારે તમને કેવું ફીલ થાય અંદરથી? એમાં અલગ જ ફીલ થાય, એમ તો એ અલગ જ વિચાર આવે કે આટલી બધી મહેનત કરે, તો એવું મનમાં એવું થાય કે આટલા બધા લોકો ફોટો બોટો પડાવે તો એમ અલગ જ ફીલ થાય એમ. તમે વાત કરી જ્યારે તમે કલાકાર નહોતા, જ્યારે તમારું નામ નહોતું, હવે તમારું નામ થયું, ત્યારે તમે હવે તમારા જીવનમાં તમે શું અનુભવો છો? એમ તમને કેવું લાગે છે કલાકાર બન્યા પછી? બહુ સારું લાગે છે એમ, કલાકાર બન્યો તો એમ સારું લાગે મને કે થોડું ઘણું નામ થયો, અને થોડું ઘણું એમ બધું સારી રીતે બધું બરાબર છે એમ. પહેલા તો એવું હતું કે શું કરવું જિંદગીમાં એ જ ખબર નથી, જીવનનું લક્ષ્ય નહોતું, લક્ષ્ય કે હવે લક્ષ્યમાં સામું મારે કયા ફિલ્ડમાં જવું, શું કાર્ય કરવું. સિંગિંગમાં જોડાયા પછી હાલ એવું થાય છે કે સારું, આ લાઈન બી સારી છે, ને એમાં થોડું ઘણું એમ ભવિષ્ય દેખાય એમ. આમાં ભવિષ્ય પણ દેખાઈ રહ્યું છે તમારું, અને મને પણ તમારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. જે રીતે તમે મલ્ટી કલાકારમાં તમારી ગણના કરો છો, તો એ રીતે મને પણ તમારું ભવિષ્ય દેખાય છે કે મુકેશ વાંસિયા કંઈક જીવનમાં કરશે, એ હું પણ આશા રાખું છું. મુકેશભાઈ, જ્યારે તમે કલા જગતમાં કહેવાય છે કે તમે કલાકાર બન્યા, એના પછી તમને જે સફળતાઓ મળી છે એમાં તમને ક્યાંક ને ક્યાંક અડચણ પણ ઊભા થયા હશે. ક્યારેક ક્યારેક તમને માઠું પણ લાગ્યું છે કે નથી બનવું કલાકાર, જવા દે, કંઈક બીજો બી ધંધો કરવો, એમ એવું ક્યારે લાગ્યું? હા લાગેલું એવું બી. એવું ક્યારે લાગ્યું તમને? એવું મતલબ અમુક વખતે રેકોર્ડિંગ કરવા જઈએ ને પૈસાની પ્રોબ્લેમ આવે તો એવું લાગે કે એટલું બધું, પછી એવું લાગે કે ચાલો રેકોર્ડિંગ નહીં કરવું, ને એવા બી મનમાં વિચાર આવે, પણ જેમ તેમ કરીને મજૂરી બી કરીને તો હું રેકોર્ડિંગ તો ચાલુ જ રાખ્યું. એવા વિચારો તો આવતા હતા, પણ છોડ્યું નહીં સિંગિંગ. કહેવાય છે કે જ્યારે તમારું નામ ના હોય ત્યારે રેકોર્ડિંગ ખુદના પૈસે કરવા પડતા હોય છે, કોઈ પ્રોડ્યુસર ના હોય. એવા સમયે તમને એવું લાગ્યું કે હું કલાકાર મારે નથી બનવું, એમ એવો અનુભવ પણ તમને થયેલો છે? કોઈ દિવસ તમને લાઈવ પ્રોગ્રામમાં એવું લાગેલું કે આ પ્રોગ્રામ નથી કરવા, તમે કંટાળ્યા હો, રાત દિવસના તમારા ઉજાગરા હોય, એવું તમને લાગ્યું ને? એવું તો પ્રોગ્રામમાં તો નતું લાગ્યું. બરાબર. પ્રોગ્રામમાં તો એમ અલગ જ ફીલ હોય, એટલે ગાવાની મનમાંથી આમ હોય, આમ કલાકાર પ્રત્યેની આમ તમને એવું હોય કે કલાકાર આજે મારે ગાવાનું છે, આજે મારે પરફોર્મ કરવાનું છે, લોકોને કંઈક પીરસવાનું છે, લોકોને કંઈક આપવાનું છે. એ ભાવના સાથે તમે સ્ટેજ ઉપર આવો ત્યારે તમને તો ફક્ત એક કલાકાર પ્રત્યેની જ ફિલિંગ હોય. હું તમને બીજી ઘણી બધી વાતો કરી, હવે હું તમને બીજી પણ વાત કરીશ. આપણા નાના ભાઈ છે એ શું કામ કરી રહ્યા છે? મારો નાનો ભાઈ એ તો ભણે ડીસા. ડીસા એ પણ તમે જે શાળામાં ભણ્યા હતા એ શાળામાં ભણ્યા? હા, એ જ શાળામાં. જી, એમની સાથે ઘણી બધી વાત કરી મુકેશભાઈ વાંસિયા સાથે. અને મુકેશભાઈ જતા જતા આ પોડકાસ્ટમાં મેં તમારી જોડેથી ઘણી બધી વાતો કરી, મને આ પોડકાસ્ટ તમારી સાથેની મુલાકાત પણ યાદ રહેશે, એવી ઘણી બધી વાતો કરી. તો હું તમને બીજો પ્રશ્ન એ કરીશ આગળ કે હવે પછી તમે સંગીત ક્ષેત્રમાંથી કેવા ગીતો લાવશો કે જેમાં તમારા પ્રેક્ષકો નિહાળી શકે? લવ સોંગ લાવશો, લોકગીતો લાવશો? ગીતો બધા જ પ્રકારના ગીતો લાવવા છે, કે એમ અમારે એક હું આદિવાસી છું, તો આદિવાસીના પણ ગીતો ગાવાનો વિચાર છે મારે, કે થોડું એમ આદિવાસી મિત્રોને પણ એવું લાગે કે અમારા સમાજના પણ ગીતો ગાવે છે, અને બધા જ ગીતો એમ ગાવાના છે મારે. અચ્છા, તમે સરસ મજાની વાત કરી. મને તમે જતા જતા થોડી એક ઝલક યાદ કરાવી દીધી. તમે આદિવાસી સંસ્કૃતિ વિશેની વાત કરી, તો તમારું એવું આદિવાસી સોંગ કયું છે, લોકગીત હોય, સમાજ વિશેના ગીત હોય, જે તમને ખૂબ ગમતું હોય અને તમને એમ આદિવાસી સમાજ, આદિવાસી લોકબોલીમાં અથવા આદિવાસી ભાષામાં તમે ગીત ગાઈ શકો? મને એકાદ ગીત સંભળાવો ને જરા. આપણા પ્રેક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે આપણે મારવાડી ગાયા, ગુજરાતી ગાયા, ભજન ગાયા, તો આપ એ પણ સંભળાવી શકો છો. એ લીલો રૂમાલ પીલો રૂમાલ આદિવાસી આયા રે, રેશમી રૂમાલો વાળા. એ
ખભે ખભે તીર કોમઠી વાળા રે, આદિવાસી આયા રે, લીલો રૂમાલ પીલો રૂમાલ, આદિવાસી આયા રે, રેશમી રૂમાલ વાળા. સરસ મજાનું. શું આપે કલા તરીકે ખરેખર કલાકાર, આવો કલાકાર મેં પ્રથમવાર એમની જોડે આ પોડકાસ્ટ કર્યો. આ પોડકાસ્ટ પણ મેં તમને વાત કરી રીતે મને યાદ રહેશે. ડોક્ટર મુકેશભાઈ, મેં ઘણા બધા કલાકારો જોડે પોડકાસ્ટ કરતો હોઉં છું, પણ આજે મને મુકેશભાઈ જોડે પોડકાસ્ટ કદાચ આ મારો સૌથી લાંબો પોડકાસ્ટ હશે. એમની જોડે મેં વાતો કરી. હવે હું તમને બી પણ વાત કરી. તમે જ્યારે પ્રોગ્રામ કરવા જાઓ છો ત્યારે તમને મોડું થતું હોય, વહેલું થતું હોય, ક્યારેક ક્યારેક તો આખી આખી રાતના ઉજાગરા હોય છે. ત્યારે તમને ઘરેથી નીકળ્યા પછી તમને સૌથી પહેલો કોનો ફોન આવે કે આજે તું ઘરે નથી આવે? તમારા મમ્મી આવે, તમને ફોન કરાવે, તમારા પપ્પા જોડે, તમારા ભાઈનો ફોન આવે, કોણ ફોન કરે તમને? મારા પપ્પાનો ફોન આવે. તમને ફોન કરે એટલે પહેલો પ્રશ્ન શું હોય? એમ કેટલે હે એમ હોય, પૂછે કે કેટલે છે, ક્યારે આવે છે, ક્યારે આવે છે. પરિવારમાંથી ઘણા બધા એવા હોય છે પરિવારના સભ્ય જે તમને સૌથી પ્રથમ તમારા પપ્પા તમને ફોન કરે, પછી તમે પ્રોગ્રામમાંથી ઘરે આવો છો. અનેક પ્રોગ્રામો હું તમારા પ્રોગ્રામ પણ નિહાળું છું આપના, કે આપ અનેક પ્રોગ્રામો પણ હાજરી આપી રહ્યા છો. મુકેશભાઈ, આ ઘણી બધી વાતો કરી, આમાં હું તમને બીજી એવી નાની એક વાત કરું છું, પછી આ મારા આપણી વાણીને વિરામ આપું છું. બીજું તમને એ પૂછી રહ્યો છું કે આપ જે આપણા પરિવારમાંથી તમારા નાના ભાઈ છે એમને કલાકાર બનાવવા માંગો છો કે શાળા આગળ ભણાવવા માંગો છો? એમને તો ભણાવવા જ માંગુ છું, કેમ કે એમનો મારો નાનો ભાઈ એને થોડું ભણવાનો વધારે શોખ એટલે ભણાવવા જ માંગુ છું. ગાવાનો શોખ નહીં એટલે પછી એવા લાઈનમાં તો આવી ના શકે. એને શોખ, તમને શામાં શોખ હતો? ગાવામાં શોખ હતો, ભણવામાં શોખ હતો શરૂઆતમાં? મને તો શરૂઆતમાં તો ભણવામાં બહુ શોખ હતો, પણ ધીરે ધીરે કલાકારોને ગાતા જોયા ને પછી ગાવાનો પણ શોખ થયો. અને કલાકારોને ગાતા જોયા એટલે તમને પણ એવું લાગે કે બીજા કલાકારો કલાકાર બની શકે, હું કેમ નહીં? મને પણ હજારો લોકો જોઈ શકે, હું પણ કલાકાર બનું. એ બધું તમને અંદરથી આમ ઉત્સાહ જાગે આમ અનેક કલાકારોને જોઈને. ગુજરાતી કલા જગતમાં ઘણા બધા એવા કલાકારો છે જેમની ફિલ્મો પણ છે. તો ગુજરાતની એવી કઈ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ કે જે તમને બહુ ગમતી હોય? ગુજરાતની વિક્રમભાઈ ઠાકોરની એક ફિલ્મ છે, એ બહુ ગમે મને, ફેવરેટ એ ફિલ્મ. વિક્રમભાઈ મા બાપના આશીર્વાદ, એ ફિલ્મ બહુ ગમે, એમ બધા ફેમિલી સાથે અમે જોઈએ છીએ. વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના ઘણા મોટા સ્ટાર છે, અને વિક્રમભાઈ ઠાકોરની કોઈ બધી જ ફિલ્મો હિટ ગઈ છે, એમાંની હિટ ફિલ્મમાંથી તમને મા બાપના આશીર્વાદ ફિલ્મ બહુ ગમે છે. વિક્રમભાઈ ઠાકોરને તમે મળવા માંગો ખરા? તમારા માટે એક સપનું બની જાય આમ કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ મા બાપના આશીર્વાદ તમને ખૂબ પસંદ છે અને વિક્રમભાઈને મળવા મળે તો તમને તો આમ સપનું બની જાય. સપનું બની જાય મારા. ચાલો હું વિક્રમભાઈ ઠાકોરને મળ્યો એમ. ભગવાન માતાજી વિક્રમભાઈ ઠાકોરને મળવાનું પણ આપણું સપનું સાકાર કરે એવું પ્રાર્થના કરું છું. આપે પણ એક મોટા સ્ટાર બનો એમ. એ પણ વાત કરી. હું તમને ફિલ્મની વાત કરી તો વિક્રમ ઠાકોરની એવું કયું ગીત છે જે તમને ખૂબ ગમે છે? વિક્રમ ઠાકોરનું સોંગ તો ઘણા બધા સોંગ છે, પણ એમાંથી સારું તો મા બાપના આશીર્વાદ સોંગ છે. એ મૂવીનું જ સોંગ છે, માનું સોંગ છે. ડગલે ને પગલે માં મને ઘણી યાદ આવે, એ સોંગ સારું. આપ સાથે પોડકાસ્ટ અત્યારે કરી રહ્યો છો તો વિક્રમભાઈ ઠાકોરની માતા પણ અત્યારે હયાત નથી, તો એ સોંગ જરા મને સંભળાવો ને. હો ડગલે ને પગલે મને માગણી યાદ આવે તું, કદી ના ભૂલો મમતા તારી હો, ઓ મા તારા વિના કેમ હું જીવું, હો ડગલે ને પગલે મને માગણી યાદ આવે તું. સરસ મજાનું સોંગ. મેં આપની જોડેથી આજે આપ એવા કલાકાર છો કે મેં આપની જોડેથી ઘણા બધા ગીતો સાંભળ્યા છે. તો નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં મુકેશભાઈ સાથેનું મારું આ પોડકાસ્ટ સરસ મજાનો આપ સૌએ નિહાળ્યો. હવે હું તમને બીજી વાત કરવા માંગુ છું કે આપની કોઈ ચેનલ ખરી કે જો લોકો તમને સીધા પ્રત્યક્ષ તમને મદદ કરી શકે? હા, મારી ખુદની ચેનલ છે. શું નામ છે આપની ચેનલનું? ચેનલનું નામ છે મુકેશ વાંસિયા ઓફિશિયલ. મુકેશ વાંસિયા ઓફિશિયલ. ફેસબુક એકાઉન્ટ શું નામથી છે આપનું? ફેસબુક મુકેશ વાંસિયા સિંગર. મુકેશ વાંસિયા સિંગર. ઇન્સ્ટાગ્રામ આઈડી શું નામથી વાપરો છો?
ઇન્સ્ટાગ્રામ બી એ જ છે મુકેશ વાંસા સિંગર. તો મિત્રો આ મુકેશભાઈ જે તમને સોશિયલ મીડિયાના એકાઉન્ટ જે છે એમના નામે છે એમાંથી તમે સીધા એમના ગીતો પણ નિહાળી શકો છો અને એમના અનેક ગીતો આપની સમક્ષ જે યુટ્યુબમાં છે એ આપ સારી રીતે એવા સાંભળી શકો છો અને એમને સપોર્ટ કરતા રહેજો જે રીતે અત્યાર સુધી તમે કર્યો છે એ રીતે. બસ આપની વાણીને અહીંયા હું વિરામ આપું છું. ચલો મુકેશભાઈ, ફરી મળતા રહીશું હા, સમયની સાથે.